હું જઈ લો બેસે ને પાણીમાં બેહવા જાઉં. તમે 18 વર્ષની ઉંમરમાં હું પેલી ઉપર ખોડિયા સીડ્યો છું. પાડી લીધો. મોટી શિવલિંગ પાસે એક સરસ મજાની નાની શિવલિંગ છે. જો અત્યારે અમે છીએ કોટડા થી 6-7 કિલોમીટર રત્નેશ્વર મહાદેવના મંદિરે. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં રહેશો. અત્યારે છે ને વાગ્યા છે 9:21 થઈ છે અને વાર રવિવાર છે અને 3-4 રવિવારથી અમે પ્લાનિંગ કરતા હતા 3 મિત્રો કે આમ થોડુંક ફરવા જવું છે. એટલે આજ ફાઇનલી મેળ આવી ગયો છે. એટલે જવું છે થોડીક જગ્યાએ. કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહી. અત્યારે છે ને ભાઈ ઉવાજી શેતળા રોડ અને જવાનું છે. બધા મિત્રો તૈયાર થઈ ગયા છે બે અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી છે. ફાઇનલી છે ને અત્યારે અમે આવ્યા છીએ કોટડા ચામુંડમાના મંદિરે વોરવા. અને અત્યારે હાલ છે ચૈત્ર મહિનો એટલે ટ્રાફિક છે ફૂલ. અને આપણે પેલા દર્શન કરી આવી અને પછી જઈશું દરિયા બાજુ. જો અત્યારે કઈક એવી ટ્રાફિક છે. આ બે આગળ જાય છે અને અમે જઈશું પાછળ. પેલા કરી આવી દર્શન અને પછી આપણે જઈશું દરિયામાં ફોટો પાડવા. કન્ટિન્યુ દર્શન તો કરી લીધા અને શ્રીફળ એવું બધું નતું પણ છે ને ના ગળદી હતી એટલે મોબાઈલ અલાઉડ નતો. બરોબર. અને અહીંયા જો આવું કઈક નવું કર્યું છે. એટલું છે ને નવું નાખ્યું છે. બાકી આ કઈ હતું નહીં. અને એટલામાં આ બધું છે ને સરસ મજાનું સારું કરી નાખ્યું છે. બાકી અહીંયા કઈ હતું નહીં. તમે 18 વર્ષની ઉંમરમાં હું પેલી ઉપર ખોડિયા સીડ્યો છું અને અનુભવ કાંઈક અલગ પ્રકારનો છે. બરોબર. અને જો તમે કન્ટિન્યુ ફોટો પડાવો છો. પાડી લીધો. અહીંયા ગુફા છે. તો અહીંયા રહી શકા. ગુફા છે અહીંયા. જો પાણી પીવું જાય ને પછી ખુલ છે એટલામાંથી 2 વાગે પાણી જાય એટલામાં. જો મહાદેવની શિવલિંગ છે અંદર હોય કે બહુ મસ્ત. જો ગાઈસ જયંતિભાઈ સુધી વિડીયો પહોંચાડો. આમ જો જયંતિભાઈ નો પોયરો સર્વાઈવ કરે છે. આ પડી. ઓહો ભાઈ અહીંયાનું લોકેશન તો જોવો તમે ગાઈસ. જયંતિના પેટનું છે. આમ જો પાણી ઉપાડવા માણસ નો. અત્યારે અમે છીએ કોટડાથી 6-7 કિલોમીટર રત્નેશ્વર મહાદેવના મંદિરે. અને અહીંયા છે ને એક ગુફા છે. 2 વાગે પાણી જાય છે. મેં વ્લોગમાં બધે જોયું છે સોશિયલ મીડિયામાં. 2 વાગે પાણી જાય છે એટલે અંદર છે ને મહાદેવની એક જોરદાર શિવલિંગ છે. આપણે છે ને 2 વાગે અત્યારે 1:30 વાગ્યો છે. બરોબર. 2 વાગે અંદર જઈશું. ત્યાં સુધી અહીંયા ફોટા વિડીયો શૂટ કરશું. અને જો આ ભાઈ ફોટા પાડે છે. અને અહીંયાનું લોકેશન છે ને આપણે જ્યાં આ બધા હાલીને આવતા ને કાંઠો વાળો વિસ્તાર એની આ બાજુનું છે ને દરિયાનો કાંઠો છે. અને ઓલા જો અમે સ્ટીમર બતાવી કરીને બતાવ્યું સ્ટીમર છે ને જગવામાં પાછળ વી જશે. અને 2 વાગ્યાની વાત છે. હવે ત્યાં સુધી ફોટો ને એવું વિડીયો શૂટિંગ કરી કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો. અને અત્યારનું જે પવન છે ને ગાઈસ અલગ જ નજારો છે. જો અહીંયા મહાદેવનું શિવલિંગ છે એક બારોબાર છે. અને જો આવું કંઈક છે દરિયાના કાંઠે. અને એક શિવલિંગ ગુફાની અંદર છે. જો આવું કંઈક છે. કન્ટિન્યુ મહાદેવના દર્શન કરી લેવી અને પછી આપણે જાવી ફોટોશૂટ કરવા. મોટી શિવલિંગ પાસે એક સરસ મજાની નાની શિવલિંગ છે. જો ઓમ લખેલી. અને અત્યારે જે પવન છે ને ગાઈસ અને અત્યારે જે આનંદ છે ને બહુ આનંદ એવો. અહીંયા તકો ખાતો વસૂલ છે કાળા તડકાનો. પણ મહાદેવની દયાથી અત્યારે જે પવન છે ને બહુ મસ્ત છે. અને કમેન્ટમાં જય હર હર મહાદેવ લખી નાખો. અને અત્યારે છે ને ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગ થોડું ઘણું કરી લેવી. અને ઓલા પણ હોડકા છે જઈશું બેસવા. લગભગ જઈશું અહીંથી ચકથી નીકળાતું હશે ઓલા પણ. અને મેં બધી સોશિયલ મીડિયામાં જેકના
વ્લોગમાં જોયું છે. અને ગુજરાતમાં સૌરવ જોશી કેવા જેક લાઈફસ્ટાઈલ વ્લોગ ઘણી ફેર અહીંયા આવતો એના વ્લોગમાં મેં જોયું છે, એટલે આજ ધક્કો ખાતો છે. અને જો આવો એક ફરું તો કહું શું છે, જો ગોજો સામે નીકળે છે, હાથ પડે છે ત્યાંથી જો અહીંયા આવો એમ જો. ચાલો જઈએ. આવી આકડે આવી બધા વ્લોગ ઉતારે છે ભાઈ. રત્નેશ્વર મહાદેવ દેવ પોઝ ભાઈ. ગાઈસ પોડી નો પોઝ આપે છે અમાર જગત દાદા, જોઈ લે. બોડી બિલ્ડર ઓ ભાઈ, જીમ નો ટ્રેનર છે મારો, કઈ નો કડે ભાઈ. હાલો ઈ જગ્યાએ જવું છે સર્વે કરવા. જાવી ઉપર ઓનલી જગ્યાએથી જવાનું છે. જો પડવી નહીં તો વાંધો નહીં, બાકી કન્ટિન્યુ રસ્તો શું છે ભાઈ અમારો. હાલા પાણી ઉડે ને એક મસ્ત વિડીયો બનાવી દે. ઘણા બધા ફોટા પાડી લીધા છે ગાઈસ, અને નીચે જવું છે. આમ જો પાણી જુઓ તમે ખાલી, અને એનો મીઠો અવાજ છે પાણીનો. આમ જો બોલો તો ત્યાં ગોખલામાં ગરી ગયો છે ગોજો. ગોખલામાં ગરી ગયો છે ક્યાં છે બોલો. હવે ત્યાં જવું છે મારે તો. ત્યાં આવતા ઉપરથી ચપ્પલ મેં પહેર્યા છે ને એ બધા શૂઝ પહેર્યા છે, એટલે વાંધો નહીં. જયંતિભાઈ સુધી વિડીયો પહોંચાડો. જવો તમારો વરવાંગડો ક્યાં પહોંચી ગયો જુઓ. કોને તો ભાઈ ક્યાંય પાછા પડે એમ નથી ભાઈ. હાલો એ બાજુ હું જાઉં છું, મેળ આવશે તો અહીંથી ઉપરથી જ્યાંથી જવા દઉં છે ઠીક છે, બાકી ત્યાંથી જાવ બરોબર. જો મંદિરનું જુઓ તમે ખાલી વ્યૂ જુઓ. ત્યાં અહીં અંદર જવાનું છે ગુફામાં. કોટડા કરતા તો ભાઈ અહીંયા મસ્ત જગ્યા છે. પહેલી ફરવા આવ્યો, અનુભવ મારો સારામાં સારો. રિવ્યુ આપી હું તમને છેલ્લે મારા કેવો રહ્યો અહીંનો અનુભવ, અને લોકેશન પણ તમને આગળ હું બ્લોગમાં છેલ્લે દઈ દે કઈ જગ્યાએ ક્યાંથી હાલવાનું બરોબર. એ હોવાનું હતાડ્યું હોય છે આપણી જેવા સોરવા આવે ને, એટલે અહીંયા સુધી બધા એવું નથી ને. હોવાનું હતાડ્યું હોય ને તો પૂરી દીધું હોય એમ કે આવડા સગા જેવા આવશે ને કોકે. યારું બેરું હોય છે ને મોટું અસગર બસગર. કોનું બનું હતાડ્યું હોય એવું. બુરેલું તો છે જ તો કે તું કે બુરેલું તો છે જ તે કોઈક આદિવાસી રહેતું હોય. એટલે એવું ન હોય, ઓલા માછીમારો રહેતા હોય ઈવડે એનું સાધનો મૂકતા હોય છે કા. ઓલા ખારવાનું હતાડવાની જગ્યા છે, બીજું કઈ નથી છે. હાલ બાહુબલી તમારી જેવાથી હલ્લી જાય તો ભલામણા બધા. મહાદેવનું શિવલિંગ છે, ક્યાં ગુફામાં છે નથી ખબર. બે ગુફા અહીંયા છે ને એક ગુફા સામે છે. પાણી અંદરથી જઈને બહાર વહી આવશે. 2 વાગે પાણી વહી જાય છે એવા સમાચાર છે. શ્લોક બોલ શ્લોક. મહાદેવનું મંદિર છે આવું જો, અને હું મંદિરની ઉપર રહી જાઉં છું. ઉપરનો ઇલાકો છે, અને આવી જો જજા છે કંઈક આપણા માથે મંડે છે. ઓલા મિત્ર સામે છે, 4 વ્હીલને અમુક ખુલેલા છે. અને જો આ છે રત્નેશ્વરનો નજારો ભાઈ.
રત્નેશ્વર આવ્યા તપો વસૂલ છે બરોબર. તમે ખાલી વ્યૂ જોવો અને જેટલા લોકો મારી આવવાનો પ્લાન કરતા હતા ને એવડે લોકો ભલે જીવ પાડતા. કેટલા દિવસથી હું કહેતો હતો કે હાલો આજ જવી પણ એ ક્યાં આવતા નતા. પણ ફાઇનલી અમે 3 મિત્રો આવી ગયા છીએ. અને અહીંયા ગુફા છે, મેન ગુફા લગભગ મને ખબર છે ત્યાં અહીંયા છે. આ ગુફાની અંદર જવું છે 2 વાગે. પાણી થોડું ધીમું પડી ગયું છે, થોડુંક અત્યારે ધીમું પડી જાય ને પાણી એટલે ગુફાની અંદર જવું છે. શિવલિંગના દર્શન કરવા પાણીની અંદર ગુફા છે અને 2 વાગે પાણી પાછું વહી જાવ એટલે મહાદેવના દર્શન કરવા જાવ અંદર. એક શિવલિંગ અહીંયા છે અને અહીંયા માંથી ઓલું છે ઓલો મહાદેવનું છે. જો આવું છે કંઈક. આ છે રત્નેશ્વર મહાદેવનો વ્યૂ. અને આ ભાઈ તો અમારે છે ને સર્વાઈવ કરે છે, ઘડીક અહીંયા ચડી જાય છે બધી જગ્યાએ. જો ના અમારી જેમ ફોટાનો શોખીન માણસ છે. જો ફોટોનો વિડીયો ઉતારતો હોય છે, બીજું કાંઈ નહીં. કન્ટિન્યુ ને એક મનમોજીલો માણસ જો સામે બેઠો એકાંત બોડી બતાવે છે. ઘડીએ બોડી બતાવવાનું કહે છે. મારો વિડીયો લઈ લે એમ કે ઘડીએ. રત્નેશ્વરનું આવું લોકેશન છે બરોબર. અહીંથી એવું લાગે છે એટલી જગ્યા છે. આ રસ્તો છે ને કોટડા બાજુથી આવે છે ને અહીંયા જો રાઇડર ભાઈઓ આવી ગયા છે. આપણે મુલાકાત કરવી. રાઇડર ભાઈઓ આવ્યા છે બાઇક લઈને. ઓ ભાઈ ઘણા બધા ભાઈઓ રાઇડર લઈને આવી ગયા છે બાઇક લઈને. સરસ મજાની કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને રત્નેશ્વરનું આવું કંઈક લોકેશન છે. બધા ભાઈઓ જો ભાઈ સાહેબ આ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જ આવેલા છે. હું જઈલો બે છે ને અમે ભાઈ નાતા હતા, અમે 2 જણા નાતા. હું જઈ લઉં પાણો પકડી દે છો નકર કરી જતા. અને અત્યારે છે ને આપણે અહીંયા છે ને ગુફા ખોલવામાં 3-3:30 જેવો ટાઈમ લાગશે એટલે લગભગ દર્શન નહીં કરીએ છીએ. અને હવે છે ને અમે ઘર બાજુ નીકળવી થોડો ઘણો ટાઈમ છે. કન્ટિન્યુ અહીં તાટો પવન ખાઈશું અને ગુફા 3:30-4 વાગી જાય છે. લગભગ ટાઈમ નહીં રહે. 3 વાગ્યા છે બરોબર. અને છતાં અહીંયા આપણે ગુફા ખાલી નથી અને હવે ઘરે જઈશું. અને જે લોકો રત્નેશ્વર આવતા હોય મારી એક ખાસ સમજ છે, ચપ્પલ પહેરીને ન આવતા, શૂઝ પહેરીને આવજો. કારણ કે બહુ હેરાન થઈ જવું હોય ચપ્પલ અહીંયા. અને હવે આપણે રત્નેશ્વરથી રજા લઈએ છીએ, જઈએ છીએ ઘર બાજુ. કન્ટિન્યુ વ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો. રસ્તામાં હજી એક સ્થળ લેવાનું છે. અને જો 3 વાગે કબૂતર આવ્યા છે અને 3 હવે આવી છે ઘર બાજુ કન્ટિન્યુ. શું ને હેલિકોપ્ટર નીકળ્યું છે સાવ નીચે જુઓ. અને તમારો ભાઈ વિયાવ છે રત્નેશ્વર થી ને વાગી ગયા છે સાંજના 6. અને રત્નેશ્વર છે ને આપણે મહાદેવ જે મેન શિવલિંગ હતી ગુફાની અંદર દર્શન કરવા જવામાં 4 વાગી ગયા હતા. ત્યાં તે જગ્યાએ 4 વગાડી દીધા હતા અમે. રત્નેશ્વર પણ મહાદેવની મંદિરની જે ગુફા હતી ત્યાંથી પાણી કાંઈ દરિયાનું ગયું નહીં અને 6 વાગી જાય એમ હતા ત્યાં દર્શન કરવામાં. એટલે અમે વિયાવ હતા બરોબર. એટલે મહાદેવની ગુફાના આપણે દર્શન નથી કર્યા અને કન્ટિન્યુ આપણે ઘરે વિયાવ હતા. કારણ કે સમય બહુ ઓછો હતો અમારી પાસે. દી હાથ નીકળ્યો હતો તોય ત્યાં આગળ જો હેલિકોપ્ટર નીકળ્યું હતું સરસ મજાનું. એટલે આજના વ્લોગમાં ખાલી એટલું કન્ટિન્યુ વ્લોગ વિડીયોમાં તમે બન્યા રહ્યા એ બદલ તમારો બધાનો દિલથી આભાર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ, કમેન્ટથી જરૂર કરતા રહેજો. અને લાઈક ન કરો ને તો હાલ છે પણ વ્લોગમાં એક સરસ મજાની કમેન્ટ કરતા જજો. મળીએ ફરીથી એક નવો વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.